લઈને નીકળવાનું તમારે છરી ચપ્પા આવા અત્યારે લઈને નીકળશો તમે નહીં એસઓજી લાવવામાં આવશે બરાબર અને સર્વિસ થશે બરાબર ને નીકળશો હવે ક્યારેય નહીં નીકળીએ આવી રીતે કેવો ક્યારેય નહીં નીકળીએ। સુરત શહેરની એસઓજી પોલીસે ઓપરેશન રેમ્બો 2 હાથ ધરીને ચપ્પુ, રેમ્બો છરો, ખંજર, ગુપ્તી જેવા ઘાતક હથિયારો લઈને ફરતા કુલ 45 ઇસમો તથા તડીપાર ઇસમ 4 નાસ્તા ફરતા આરોપી 3 મળીને કુલ 52 ઇસમોને ઝડપી પાડી હથિયારબંધીના જાહેરનામાની સખત અમલવારી કરાવીને કાયદાનું ભાન કરાવ્યું। સમગ્ર સુરત શહેરમાં કાયદોની પરિસ્થિતિ જળવાઈ રહે અને ગેરકાયદેસર હથિયારોનું વહન અને અસામાજિક તત્વની પ્રવૃત્તિ ઉપર અસરકારક નિયંત્રણ સ્થાપિત કરી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવા ઇસમોને હથિયારબંધીના જાહેરનામાની સખત અમલવારી કરાવી કાયદાનું ભાન કરાવવા ઓપરેશન રેમ્બો 2નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસઓજી પોલીસે મારામારી, મર્ડર, લૂંટ વગેરે ગંભીર ગુનાઓમાં નોંધાયેલ તે પોલીસ સ્ટેશન વિસ્તારનું ડેટા મેળવી તે ડેટાને એનાલિસિસ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધરીને એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ, જે ટીમો દ્વારા શહેરના લિંબાયત, વેસુ, અશ્વિનકુમાર, અડાજર, વરાછા, લાલગેટ, ચોક બજાર, અટવા, રાંદેર, ખટોદરા, મહેન્દ્રપુરા, સલાબતપુરા, સિંગરપુરના હદના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરીને ચેકિંગમાં શંકાસ્પદ ઇસમો અગાઉ ગુનામાં પકડાઈ ચૂકેલ હોય અને ગુનેગારોને ચેક કરતા તે ચેકિંગ દરમિયાન ચપ્પુ, રેમ્બો, ખંજર વગેરે જેવા ઘાતક હથિયારો સાથે કુલ 45 ઇસમોને પકડી પાડવામાં આવેલ, જેમાં હથિયારબંધીના જાહેરનામાના ભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવેલ છે તથા ચેકિંગ દરમિયાન 4 ઇસમ તડીપારને પકડવામાં આવેલ, તે તડીપાર ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમજ નાસ્તા ફરતા આરોપીઓ 3 મળીને કુલ 52 ઇસમોને ઝડપી પાડવામાં આવેલ। અગાઉ હાફ મર્ડર, ફાયરિંગ, મોબાઈલ સ્નેચિંગ, ચોરી, મારામારી, લૂંટ, ડ્રગ્સ, હથિયાર જેવા ગુનામાં પકડાઈ ચૂકેલ છે તેવા આરોપીઓ ઉત્તરાળ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે તથા 2 આરોપીઓ વાલોડ પોલીસ સ્ટેશનમાં ગોવંશના માંસની હેરાફેરીમાં વોન્ટેડ છે તથા 2 આરોપીઓ હાફ મર્ડર ગુનામાં તડીપાર હોવાનું જણાઈ આવેલ છે, તેને ઝડપી પાડવામાં આવેલ છે। એસઓજી પોલીસ દ્વારા જાહેર સ્થળો, સંવેદનશીલ વિસ્તારો, રહેણાંક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને ઓપરેશન રેમ્બો 2 દરમિયાન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઉભો થાય અને નાગરિકોમાં વિશ્વાસ અને સુરક્ષાની લાગણી મજબૂત બને તે માટે ખાસ ધ્યાન આપવામાં આવેલ હતું। શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રતિબદ્ધ છે। શાંતિ ભંગ કરે તેવી કોઈ પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં। ભવિષ્યમાં પણ આવી વિશેષ ડ્રાઈવનું કોમ્બિંગ હંમેશા રહેશે। પકડાયેલ આરોપીઓમાં 135 મુજબમાં લિંબાયતમાં 8, ચોક બજારમાં 3, રાંદેરમાં 7, અઠવામાં 7, લાલગેટમાં 1, અશ્વિનકુમારમાં 2, સિંગરપુરમાં 1, વરાછામાં 2, ખટોદરામાં 1, ગોળાદરામાં 2, મહેન્દ્રપુરામાં 4, સલાબતપુરામાં 3, અડાજરમાં 2 અને વેસુમાં 2 એમ 45 કેસ 135ની કલમના કરવામાં આવેલ। ગોવંશની હત્યામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવામાં આવેલ, જેમાં એક ચાંદ પપ્પુ કુરેશી ઉંમર 45 ધંધો ડ્રાઇવિંગનો રહેવાસી રઝાનગર વાડીવાલા દરગાહ પાસે ભાટેના સલાબતપુરા, આરોપી 2 સઈદ ઉર્ફે બાબા અબ્દુલ હકીમ પ્રાઇમસવાલા ધંધો ડ્રાઇવિંગનો રહેવાસી રાબિયા એપાર્ટમેન્ટ કાદર અજીજ સ્ટ્રીટ ગોલકીવાડ સગ્રામપુરા સુરતવાળા અને 3 આરોપી નાસ્તા ફરતામાં અબ્દુલ ઉર્ફે નાનો મંસૂરી યુસુફભાઈ બમાણી રહેવાસી અંબોલી કઠોળ ઉત્તરાણ વાળાને પોલીસે ઝડપી પાડ્યો, જ્યારે 4 તડીપાર ઇસમમાં નામ છે 1 તોફિક રસીદ માકડા ધંધો કાપડ દલાલીનો રહેવાસી સિદ્દીકી સ્ક્વેર અડાજર પાટિયા રાંદેર, 2 શાહ નવાઝ ઉર્ફે નવાઝ જાડિયો અફજલ શાહ ધંધો કલરકામનો રહેવાસી નૂરે ઇલાહી એપાર્ટમેન્ટ ગોડાત રાંદેર સુરત, 3 મુકેશ રાજેન્દ્ર યાદવ અટલજી નગર पंडोर वेड रोड सूरत અને 4 રૂપેશ ઉર્ફે મયુર કોકિયા વિજય લોખંડે રહેવાસી સંતોષી નગર લિંબાયત સુરત। બાકીના બીજા આરોપીઓ 45 છે ખૂન, હાફ મર્ડર, લૂંટ, મારામારીના ગુનાઓ, ચોરી, ગરફોડ, મોબાઈલ સ્નેચિંગ અને એનડીપીએસમાં પકડાયેલ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત એસઓજીએ ગઈકાલે રાત્રે ખંજર, ગુપ્તી, રેમ્બો છરી, ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે જે ફરતા હતા એવા 45 ઇસમોને ઝડપી પાડ્યા છે। તદુપરાંત તડીપાર ભંગ જે છે એના 4 કેસો કરેલા છે। નાસ્તા ફરતા 3 આરોપી મળી આવ્યા છે, એમ ટોટલ 52 જે આરોપીઓ છે એને ઝડપી પાડ્યા છે। આ 52 આરોપીની અંદર તમામ પોલીસ સ્ટેશનની અંદર રાંદેર, લાલગેટ, અઠવા, વેસુ, વરાછા, અશ્વિનીકુમાર એમ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી એને ઝડપવામાં આવે છે અને ગૌવંશના માંસની હેરાફેરીના ગુનામાં નાસ્તા ફરતા 2, એનડીપીએસના ગુનામાં નાસ્તો ફરતો 1, તડીપાર ભંગના 4 અને જીપી 135ના 45 જે છે એ કેસો કરવામાં આવ્યા છે
અને આવા જે કુખાર આરોપીઓ જાહેરમાં ફરતા હોય અને ભયનું વાતાવરણ ઊભું કરે અને ગુનાઓ ન આચરે એના માટે સમગ્ર શહેરમાં આ ડ્રાઈવ ચાલી રહી છે અને ડ્રાઈવ અંતર્ગત એસઓજીએ ઓપરેશન રેમ્બો 2 અંતર્ગત આ તમામ ઇસમોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરેલ છે.